તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 56। મિત્રો, કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ ખલજી વંશની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો। ખલજી વંશની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો। આપણે જોઈએ વિધાન નંબર 1। ખલજી વંશની સ્થાપના અલાઉદ્દીન ખલજી દ્વારા કરવામાં આવી હતી। 2 ખલજી વંશ દ્વારા દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત થઈ હતી। 3 ખલજી વંશના સમયગાળામાં દાગ અને ચહેરા પદ્ધતિથી સૈનિકો માટેની શરૂઆત કરવામાં આવી હતી। બરોબર છે મિત્રો? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી। માત્ર 2 અને 3 વિધાન જ અહીંયા સાચા છે। ઓપ્શન નંબર સી 2 અને 3 વિધાન જ અહીંયા સાચા છે, કારણ કે એક ખલજી વંશની સ્થાપના અલાઉદ્દીન ખલજી નહીં પરંતુ જલાલુદ્દીન ખલજી દ્વારા કરવામાં આવી હતી। ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખલજી દ્વારા કરવામાં આવી હતી, તેથી એક એ ખોટો છે। પ્રશ્નનો જવાબ આવશે સી 2 અને 3 સાચા છે। પ્રશ્ન નંબર 2। નીચે આપેલામાંથી કોના દ્વારા ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી તે જણાવો। ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ કોના દ્વારા દાખલ કરવામાં આવી હતી તે આપણે જણાવવાનું છે। પ્રશ્નનો જવાબ આવશે સી કોર્નવોલિસ। બરોબર છે મિત્રો? કોર્નવોલિસ દ્વારા ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3। નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। આપણે વિકલ્પોને જોઈએ। એ જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેઘમાં ભૂસપાટી તરફ આવવા માટે પ્રયત્ન કરે છે, આ સાચું છે। બી પાતળીય ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જાય છે, આ પણ સાચું છે। સી તે ડાઇક, સીલ, લોપોલિથ અને લેકોલિથ સ્વરૂપની રચના કરે છે। બરોબર છે? એ, બી અને સી ત્રણે ત્રણ વિકલ્પો સાચા છે, તેથી પ્રશ્નનો જવાબ આવશે ડી। આપેલમાંથી એક પણ અસત્ય નથી। પ્રશ્નમાં આપણને પૂછવામાં આવ્યું છે કે અસત્ય વિકલ્પ કયો છે, તો પ્રશ્નનો જવાબ આવશે ડી। આપેલમાંથી એક પણ વિકલ્પ અસત્ય નથી। મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે, અને જે આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે। બરોબર છે મિત્રો? હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। નીચે આપેલ બે વિધાનોના આધારે પ્રશ્નનો સત્ય જવાબ આપો। 1 હવાની કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહેવામાં આવે છે। હવાની કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહેવામાં આવે છે। અને 2 તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટ એકમમાં મપાય છે। તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટ એકમમાં મપાય છે। બરોબર છે મિત્રો? આ વિધાન બંને સાચા છે, તેથી પ્રશ્નનો જવાબ આવશે ડી। વિધાન 1 અને 2 બંને સાચા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5। નીચે આપેલ ભરતનાટ્યમની વિગત પ્રમાણે કયું અસત્ય છે તે જણાવો। બરોબર છે? આપણે વિકલ્પો જોઈએ। એ તાંજોર એટલે તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો હતો। બી અભિનવ દર્પણ નામના ગ્રંથમાં ભરતનાટ્યમની ચર્ચા કરવામાં આવેલ છે। સી અભયમુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતમાં શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલ મહાન ગ્રંથ છે। ડી આપેલ બંને વિકલ્પ એ અને બી બંને સત્ય છે। બરોબર છે મિત્રો? પ્રશ્નનો જવાબ અહીંયા આપણને અસત્ય પૂછે છે। પ્રશ્નનો જવાબ આવશે સી નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના અભયમુનિ નહીં પરંતુ ભરતમુનિ દ્વારા કરવામાં આવી હતી। નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના ભરતમુનિ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 6। નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। બરોબર છે? એ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે। બી છેલ્લે 1941માં આ નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। સી સોમનાથ એ ભારતમાં આવેલા અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે। બરોબર છે? અને ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી। પ્રશ્નનો જવાબ આવશે, આપણને અહીંયા પણ અસત્ય જ પૂછ્યો છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી। છેલ્લે આ મંદિરનું નિર્માણ 1941 નહીં પરંતુ 1951માં કરવામાં આવ્યું હતું, તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી। પ્રશ્ન નંબર 7। નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। બરોબર છે? આપણે વિધાન જોઈએ। 1 એલિફન્ટા ગુફા મુંબઈ, 2 ખંભાલીડા ગુફા રાજકોટ, અને 3 ઝિંઝુરીઝર ગુફા જુનાગઢ। બરોબર છે મિત્રો? પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ। માત્ર 1 અને 2 બંને જ સાચા છે, જ્યારે વિધાન નંબર 3 ઝિંઝુરીઝર ગુફા એ જુનાગઢ ખાતે નહીં પરંતુ રાજકોટ ખાતે આવેલો છે। 7મા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ। ત્યારબાદ પ્રશ્ન નંબર 8। નીચેનામાંથી કાલોલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। નીચેનામાંથી કાલોલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। પ્રશ્નનો જવાબ આવશે સી પંચમહાલ। બરોબર છે? કાલોલ તાલુકો પંચમહાલ જિલ્લામાં આવેલો છે, અને પંચમહાલ જિલ્લામાં કુલ 7 તાલુકાઓ આવેલા છે, અને જો પંચમહાલ જિલ્લાના મુખ્ય મથકની વાત કરવામાં આવે તો ગોધરા છે। બરોબર છે? અને જો કાલોલને બદલે કલોલ તાલુકો પૂછવામાં આવે તો જવાબ ગાંધીનગર આવશે। બરોબર છે મિત્રો? કલોલ ગાંધીનગર અને કાલોલ પંચમહાલ।
ત્યારબાદ પ્રશ્ન નંબર 9, નીચે આપેલ વિધાનો પરથી ભારતમાં સહાયકારી યોજના અપનાવેલા રાજ્યો કયા છે તે જણાવો. નીચે આપેલા વિધાનો પરથી ભારતમાં સહાયકારી યોજના અપનાવેલ રાજ્ય કયા છે તે જણાવો. આપણે વિધાન જોઈએ. 1 નિઝામ, 2 મૈસૂર, 3 અવધ અને 4 હોલકર. બરોબર છે. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 1, 2, 3 અને 4. અહીંયા આપેલ 4 રાજ્યો દ્વારા સહાયકારી યોજના અપનાવવામાં આવી હતી. બરોબર છે મિત્રો. નિઝામ, મૈસૂર, અવધ અને હોલકર 4 રાજ્યો દ્વારા સહાયકારી યોજના અપનાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચે આપેલ વિવિધ નકશામાંથી સાંસ્કૃતિક નકશામાં કયા નકશાઓનો સમાવેશ થતો નથી તે જણાવો. બરોબર છે મિત્રો. એ કૃષિ વિષયક નકશા, બી ઔદ્યોગિક નકશા, સી કુદરતી સંપત્તિના નકશા અને ડી રાજકીય નકશા. બરોબર છે. 10મા પ્રશ્નનો જવાબ આવશે સી કુદરતી સંપત્તિના નકશા. બરોબર છે. કુદરતી સંપત્તિના નકશાનો સમાવેશ સાંસ્કૃતિક નકશાઓમાં થતો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, નીચે આપેલ કુદરતી વાયુ વિશેની માહિતી માટે કયો વિકલ્પ અસત્ય છે તે જણાવો. આપણે વિકલ્પો જોઈએ. એ કુદરતી વાયુ એ ખનિજ તેલ સાથે સંલગ્ન હોય છે. બી તે પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત ગણવામાં આવે છે. સી વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતના જૂનાગઢમાં આવેલું છે. આપણને અહીંયા અસત્ય પૂછવામાં આવ્યું છે. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતના જૂનાગઢ નહીં પરંતુ જામનગર ખાતે આવેલું છે. ખૂબ જ સરળ પ્રશ્ન હતો મિત્રો. પ્રશ્ન નંબર 12, ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી હતી. ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી હતી? તો પ્રશ્નનો જવાબ આવશે એ ઈસવીસન 1793માં. ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, નીચેના આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો. એ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આગ્રાનો કિલ્લો આવેલ છે. સાચું છે. બી લાલ પથ્થરોથી તૈયાર થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. આ પણ સાચું છે. સી 70 ફૂટની ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. આ પણ સાચું છે. ડી આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈસવીસન 1510માં કર્યું હતું. તો આ ખોટું છે. પ્રશ્નનો અસત્ય વિકલ્પ આપણને પૂછવામાં આવે છે તો તે છે ડી. આ કિલ્લાનું બાંધકામ અકબર દ્વારા ઈસવીસન 1510માં નહીં પરંતુ ઈસવીસન 1565માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, અજીતનાથ પુરાણની રચના કયા કવિ દ્વારા કરવામાં આવી હતી તે જણાવો. અજીતનાથ પુરાણની રચના કયા કવિ દ્વારા કરવામાં આવી હતી તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, કવિ રન્ના દ્વારા. બરોબર છે મિત્રો. સી કવિ રન્ના દ્વારા અજીતનાથ પુરાણની રચના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 15, નીચેના આપેલ માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો. બરોબર છે. આપણે માહિતીને જોઈએ. એ ભારતના બંધારણની કલમ 40 અનુસાર ગ્રામ પંચાયતોની રચના કરવામાં આવે છે. સાચું છે. બી બળવંતરાય મહેતા સમિતિની ભલામણોના સંદર્ભમાં પંચાયતી રાજનો આરંભ થયો છે. આ પણ સાચું છે. સી 2 ઓક્ટોબર ઈસવીસન 1959માં રાજસ્થાનથી પંચાયતી રાજનો આરંભ થયો હતો. આ પણ સાચું છે. તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ સત્ય છે. એ, બી અને સી 3 અહીંયા સત્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, અંગ્રેજ શાસનમાં ગવર્નર જનરલની મદદ કરવા માટે પરિષદમાં કેટલા સભ્યો હતા? અંગ્રેજ શાસનમાં ગવર્નર જનરલની મદદ કરવા માટે પરિષદમાં કેટલા સભ્યો હતા? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 3 સભ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, નીચે આપેલ માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો. એ ખંડીય છાજલીના કિનારાથી શરૂ થતા ઢોળાવોને ખંડીય ઢોળાવ કહેવામાં આવે છે. બી આ ઢોળાવ ગ્રહણ સમુદ્ર તળ સુધી વિસ્તરેલા હોય છે. બરોબર છે. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આપેલ બંને સત્ય છે. એ અને બી બંને સત્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો. વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે સી, 15 એપ્રિલ. 15 એપ્રિલના રોજ વિશ્વ કલા દિવસ ઉજવવામાં આવે છે. 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો. એક તરફ આપણને વિવિધ ગ્રંથો આપવામાં આવ્યા છે અને બીજી તરફ ગ્રંથોના રચયિતા. બરોબર છે. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ. આપણે વધારે માહિતીથી જોઈએ તો ગીતા ગોવિંદમ ગ્રંથના રચયિતા જયદેવ, કાન્હડે પ્રબંધના રચયિતા પદ્મનાભ અને પૃથ્વીરાજ રાસોના રચયિતા છે ચંદબરદાઈ. બરોબર છે મિત્રો. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે જરૂરથી જણાવજો. તો પ્રશ્ન નંબર 20, ગવર્નર જનરલ કોર્નવોલિસ બાદ તરત જ કોણ ગવર્નર જનરલ બન્યા હતા તે જણાવો. ગવર્નર જનરલ કોર્નવોલિસ બાદ તરત જ કોણ ગવર્નર જનરલ બન્યા હતા તે જણાવો. પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો.
આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો. કોઈપણ પ્રશ્નમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા જણાવજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.